આપ સર્વેને ખબર હશે કે અત્યારે રાઉન્ડ 1 નો આજે છેલ્લો દિવસ ચાલી રહ્યો છે, પછી રાઉન્ડ 1 પૂરો થશે, એનું રિઝલ્ટ આવશે. હવે દિમાગની અંદર સવાલો ચાલતા હશે કે રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી જાય પછી આગળની પ્રોસેસ શું રહેશે. તો રાઉન્ડ 1 ના રિઝલ્ટ પછીની આખી એડમિશન પ્રોસેસ હું તમને સમજાવવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે. પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવનારી સ્કોલરશિપ, ઇન્ટર્નશિપ, તમામ માહિતી તમને આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપરથી મળવાની છે. અને તમે કોલેજમાં આવશો એટલે પ્રિયેશ સર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલની પણ તમને જરૂર પડશે. તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. સાથે એડમિશનના સેપરેટ વોટ્સએપ ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જજો, બધી માહિતી મળશે. અને ડિગ્રી ફર્સ્ટ યર માટેનું જે મેથેમેટિક્સ 1 છે, સેમિસ્ટર 1 નું બધી જ કોલેજ બધી જ બ્રાન્ચમાં ચાલે છે, એનો પણ એક વિડીયો ડિટેલ મૂકી દીધો છે. આજ વીકથી લાઈવ સેશન કોર્સની અંદર સ્ટાર્ટ થઈ જાય છે. 1000થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમારે જોડાવવું હોય એપ્લિકેશનથી તમે કોર્સ બાય કરી શકશો. હવે તમને હું પહેલા તો કી ડેટ્સ બતાવી દઉં. તો તમે રાઉન્ડ 1 ની કી ડેટ જોવો છો, આમાં લખેલું છે 22 તારીખ, પણ 23 તારીખ સુધી છે. 25 તારીખે તમારું રિઝલ્ટ આવવાનું છે અને 25 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો અને 1 તારીખથી કોલેજ ચાલુ થાય છે. હવે તમે સમજો કે તમે કઈ રીતે ચોઇસ ફિલિંગ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં જશો. હવે રાઉન્ડ 1 માં તમને કોઈ કોલેજ મળે છે, બરાબર? તો એના બે કેસ છે. તમે ફીસ ભરો અને રાઉન્ડ 2 માં જાઓ, અથવા તો તમે ફીસ ના ભરો અને રાઉન્ડ 2 માં જાઓ. આ બંને કેસમાં તમે રાઉન્ડ 2 માં આગળ જઈ શકો છો. એક પણ એવો કેસ નથી કે જેમાં તમને રાઉન્ડ 2 માં એ લોકો જવા માટે ના દે. જે વિદ્યાર્થીઓ ફેલ હતા, ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થશે, એમના માટેના ફરીથી ફોર્મ ઓપન થશે. એ ફોર્મ ક્યારે ઓપન થવાના છે એ ડેટ્સ પણ હું તમને કહી દઉં છું. 1/7 થી 5/7 છે. એટલે ફરીથી જેમને ફોર્મ ભરવાના છે 1/7 થી 5/7 માં ફોર્મ ભરજો. 10 તારીખે એ લોકો એવું કહે છે કે મેરિટ આવશે, એનો મતલબ 10 તારીખ પહેલા તો ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવી જશે એમના પ્રમાણે, બરાબર? પછી રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનો છે. જો ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ 10 તારીખ સુધી નથી આવતું તો પછી રાઉન્ડ 2 પણ લેટ ચાલશે, એ તમે ખાસ યાદ રાખજો. હવે આ કેસમાં વિદ્યાર્થી રાઉન્ડ 2 માં જઈ શકે છે. હવે ફીસ પહેલા તો કેટલી ભરવાની આવશે એ સમજી લઈએ. જો કોઈ વિદ્યાર્થીને પ્રાઇવેટ કોલેજમાં લાગે છે, બરાબર, બોય છે અથવા તો ગર્લ છે, TFWS છે, તો ₹0 ફીસ ભરવાની આવશે. પ્રાઇવેટ કોલેજમાં જ લાગે છે, બોય છે અથવા ગર્લ છે, TFWS નથી, પેમેન્ટ વાળી શીટ છે, તો ₹20,000 ભરવાના આવશે. કોઈ વિદ્યાર્થી છે જેને ગવર્મેન્ટ કોલેજમાં લાગે છે ને બોય છે, TFWS હશે તો ₹0 ભરવાના આવશે. રેગ્યુલર શીટ હશે તો ₹1,500 ભરવાના આવશે. અને કોઈ ગવર્મેન્ટની અંદર ગર્લ છે, બરાબર, TFWS હોય કે રેગ્યુલર હોય, બંને કેસમાં એને ₹0 જ ભરવાના આવશે. ગર્લ્સ માટે કોઈ ફીસ ગવર્મેન્ટમાં હોતી નથી. આ ફીસ ભરો એને અમે આ ટીક કર્યું. કોઈ એવું કહે છે કે ના ભાઈ મારે ફીસ નથી ભરવી, ફ્રી શિપ કાર્ડ હશે તો પણ કંઈ જ ભરવાનું આવશે નહીં. પણ બંને કેસમાં તમારે કન્ફર્મ કરીને એડમિશન લેટર તો ડાઉનલોડ કરવાનો જ આવશે. એટલે ખાસ કહું છું કે એડમિશન લેટર ખાસ તમારે ડાઉનલોડ કરવાનો આવશે, બરાબર? એડમિશન લેટર તમારે ખાસ ડાઉનલોડ કરવાનો આવશે. એડમિશન લેટર ભૂલી જતા નહીં, નહીતર તમને તકલીફ થઈ શકે છે. હવે કોઈ વિદ્યાર્થી એક એ છે જે રાઉન્ડ 1 માં ફીસ ભરી દીધી, જે બી ફીસ હોય, ફ્રી હોય તો કન્ફર્મ કર્યું, ફીસ હોય તો ફીસ ભરીને. બીજો વિદ્યાર્થી બી છે જે ફીસ નથી ભરતો અને રાઉન્ડ 2 માં જાય છે. હવે નિયમો શું લાગુ પડશે? રાઉન્ડ 2 માં તમે ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકશો, તમને ગમતી કોલેજ એડ કરી શકશો, તમે બધું જ કરી શકશો. એના કોઈ એવા નિયમો નથી કે જે નંબરની કોલેજ તમને મળી છે એની નીચેની એડ ના કરી શકો, એની ઉપરની જ કરી શકો, અથવા નવી ઉમેરી ના શકો. તમે બધું જ કરી શકશો. રાઉન્ડ 2 માં માની લો કે એ વાળો વિદ્યાર્થી છે, એને આ રાઉન્ડમાં 10 ચોઇસ કરી હતી, ટોટલ 1 to 10, બરાબર? એને એ 10 ચોઇસમાં 7મા નંબરની કોલેજ મળી છે. એને રાઉન્ડ 2 માં ટોટલ 8 ચોઇસ કે 9 ચોઇસ નાખી છે ફરીથી, બરાબર? એને જો આ 9 ચોઇસમાંથી એકય ચોઇસમાં મળતું નથી તો એનું આ વાળું એડમિશન તો કન્ફર્મ જ રહેશે. એ રાઉન્ડ 3 માં જઈ શકશે. રાઉન્ડ 3 માં નથી મળતું તો આ વાળું એડમિશન કન્ફર્મ જ રહેશે. રાઉન્ડ 3 માં કંઈક મળી જાય છે તો આ એડમિશન કેન્સલ થશે. એ સેમ નિયમ અહીંયા પણ રાઉન્ડ 2 માં એને કોઈ ચોઇસમાંથી એક કોલેજ મળી જાય છે તો આ વાળી ઓટોમેટિક જ કેન્સલ થઈ જાય છે. હવે આ વિદ્યાર્થી છે જે ફીસ ભર્યા વગર આગળ ગયો છે અને ફરીથી ચોઇસ ફિલિંગમાં 9 શીટ નાખી છે, એક પણ મળતી નથી, તો અહીંયા પણ એને તકલીફ થઈ ગઈ, આ તો જતી જ રહી, બરાબર? અને અહીંયા એને કોઈક મળી જાય છે તો એને લેવાની છે. તો સિમ્પલ ભાષામાં સિમ્પલ નિયમ સમજાવું કે ફીસ ભરીને તમે આગળ જાઓ છો, કંઈ મળતું નથી તો આ વાળું તો રહેશે જ. ફીસ ભરીને તમે આગળ જાઓ છો, કંઈક મળે છે તો આ વાળું ઓટોમેટિક જતું રહેશે. તમને ઓપ્શન નહીં આપે કે ભાઈ હવે આ રાખવું છે કે આ રાખવું છે. એટલે રાઉન્ડ 1 માં હંમેશા હું એવું કહેતો હોઉં છું કે તમે મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરો તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે, પણ રાઉન્ડ 2 માં તો એટલી જ કોલેજ તમે નાખો જેમાં તમારી જવાની પ્રબળ ઈચ્છા હોય રાઉન્ડ 1 ની જે મળી છે એની સામે. આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો. રાઉન્ડ 2 માં આખો ઢગલો નથી કરવાનો ચોઇસ ફિલિંગ. એવી જ કોલેજ એન્ટર કરો કે જે રાઉન્ડ 1 માં તમને કોલેજ મળી એના કરતા તમારે જવાની વધારે ઈચ્છા છે, ઠીક છે? પછી ધારો કે કોઈ વિદ્યાર્થી રાઉન્ડ 3 માં જવા માંગે છે તોય જઈ શકશે, રાઉન્ડ 4 માં જઈ શકશે. ક્યાંય સુધી કશું ના મળે
પહેલી રાઉન્ડમાં પૈસા ભર્યા હોય તો એ તો એમની એમ રહેશે, પૈસા નહીં ભર્યા હોય આગળ કશું નહીં મળે તો એ બધે સુપડું સાફ થઈ જશે. બીજી વસ્તુ કે અહીંયા તમે જે ફીસ ભરો છો એ ફીસ તમારી કેરી ફોરવર્ડ થતી રહેશે. દરેક રાઉન્ડ વખતે ફરીથી ફીસ ભરવાની આવશે નહીં. માન લો અહીંયા પ્રાઇવેટ મળી, અહીંયા બીજી પ્રાઇવેટ મળી તો ફરીથી 20,000 નથી આવતા. હવે માની લો કે અહીંયા ગવર્મેન્ટ છે ને અહીંયા પ્રાઇવેટ મળી તો 1500 અને 18,500 વાળો ગેપ તમારે ફરીથી ભરવાનો આવશે. જો અહીંયા પ્રાઇવેટ છે અને અહીંયા ગવર્મેન્ટ મળી છે તો તમારે 18,500 પાછા લેવાના થાય. એ પાછા તમને 3 મહિનામાં દિવાળી સુધીમાં તમારા જે એકાઉન્ટમાં તમે નાખ્યું હતું એસીપીસીમાં ત્યાં તમને પાછા મળી જાય છે. એટલે આ રીતના સિમ્પલ નિયમો એમના હોય છે. તમે જે ફીસ ભરો છો એસીપીસીમાં એ તમારી કોલેજની પહેલા વર્ષની ફીસમાંથી માઇનસ થાય છે. 20,000 તમે ભરો ને કોલેજની ફીસ 1 લાખ રૂપિયા એક વર્ષની છે તો પછી તમારે 80,000 ભરવાના. પણ એ 20,000 એસીપીસી ત્યાં સુધી જે તે કોલેજને ટ્રાન્સફર નહીં કરે જ્યાં સુધી તમે આગળના રાઉન્ડમાં જવાનું અટકશો નહીં. બરાબર, આ રીતના નિયમો છે. રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં જે વિદ્યાર્થીઓને જવાનું છે એમને રાઉન્ડ 1 ની કોઈ પણ કોલેજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નથી જવાનું. કોઈ પણ કોલેજે પગ મૂકવાની જરૂર નથી. કોલેજનો ફોન આવે તોય નહીં, કોઈ પણ કોલેજે એક પણ રૂપિયો ભરવા જવાની પણ જરૂર હોતી નથી. તમે ઓનલાઈન પૈસા ભર્યા એટલે શીટ ઉપર તમે જ પ્રબળ દાવેદાર છો. હવે માની લો કે તમારો મેરિટ રેન્ક 6,200 છે. તમે કોઈક એક્સ કોલેજની એક સીટ બ્લોક કરી છે. તમારો મિત્ર હતો એનો મેરિટ રેન્ક 7,000 હતો, ઇમ્પ્રુવમેન્ટ આપ્યા પછી એનો મેરિટ રેન્ક 5,600 થઈ ગયો અને એને ચોઇસ ફિલિંગમાં એક્સ કોલેજની આ એક સીટ નાખેલી જ છે. તો હવે હકદાર કોણ રાઉન્ડ 2 માં? તો કોઈ નહીં. આ તમારી સીટ તો એને મળે જ નહીં ક્યારેય, ભલે તમારા કરતા એ મેરિટમાં આગળ જતો રહ્યો છે તોય. કેમ કે તમે રાઉન્ડ 1 માં બુક કરેલી છે એટલા માટે. તમે જે રાઉન્ડ 1 માં બુક કરો છો, ઇમ્પ્રુવમેન્ટ પછી તમારથી કોઈ મેરિટમાં આગળ જાય છે તોય એને એ સીટ તો આપવામાં આવશે નહીં જ. એટલે હંમેશા આ ઉપરવાળો રસ્તો સૌથી સેફ રસ્તો છે, બરાબર, આ નીચેવાળા રસ્તા કરતા. આ નીચેવાળા રસ્તે તમે જશો, કોઈ પણ એક્સ કોલેજની એક્સ બ્રાન્ચ છે તમે અહીંયા નથી લેતા અને પછી આગળ જાઓ તો આગળ એક પણ કાઉન્સિલિંગ દરમિયાન કોઈ પણ રાઉન્ડ દરમિયાન એ એક્સ કોલેજની જે તે એક્સ બ્રાન્ચ તમને ક્યારેય નહીં મળે. આ વાય બ્રાન્ચ મળી શકશે કોલેજની, પણ એ કોલેજની એક્સ બ્રાન્ચ જે તમે પહેલા રાઉન્ડમાં રિજેક્ટ કરી હતી તમને પછી ક્યારેય પણ આગળના રાઉન્ડમાં મળશે નહીં. આ સિમ્પલ નિયમો છે. રાઉન્ડ 1 પછી તમને કોલેજમાંથી ફોન પણ આવશે કે તમારે આ એસીપીસીમાં પૈસા ભર્યા છે, તમારું કન્ફર્મ ના કહેવાય, તમારે અહીંયા આવવું પડે, ડોક્યુમેન્ટ આપવા પડે, બીજી ફીસ ભરવી પડે તો જ કન્ફર્મ કહેવાય. જો તમે રાઉન્ડ 2 માં જશો તમને કંઈ પણ નહીં મળે તોય તમારી આ સીટ જતી જ રહેશે. આવું બધું કહેવા માટે તમને ઢગલો કોલેજ ફોન કરશે પણ તમારે કોઈનું માનવાનું નહીં. તમે જ્યારે એસીપીસીમાં રાઉન્ડ 1 ના પૈસા ભરો છો એટલે એ સીટના તમે જ દાવેદાર છો. તમે કોલેજ જાઓ કે ના જાઓ, આગળના રાઉન્ડમાં જવું જ જોઈએ. જ્યાં સુધી તમને તમારી ગમતી ચોઈસ ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ. નથી મળતી તો આ કોલેજ તો આપણી રહેવાની જ છે. તો ક્યારે જિંદગીમાં અહેસાસ ના થાય એવો કે મેં આગળના રાઉન્ડમાં પ્રયત્ન નહોતો કર્યો. એટલે પ્રયત્ન આપણા હાથમાં છે, મળશે કે નહીં એ તો સમય આપણને બતાવશે. ત્યાં સુધી કોઈ પણ કોલેજના કોઈ પણ કોલમાં ભરમાવાની જરૂર નથી. તમને એવા ફોન કરશે કે તમને એવું જ લાગશે કે એ લોકો સાચા છે, પણ નિયમ જે છે એ નિયમ અમે તમને સમજાવીએ. તો આટલા સિમ્પલ નિયમો હોય છે. આ નિયમોને તમે ફોલો કરશો એટલે સરસ રીતે તમારું કામ થશે. આપણે લાઈવ સેશન દરમિયાન રાઉન્ડ 1 નું જ્યારે રિઝલ્ટ આવે એટલે લાઈવ લઈશું, બધી જ વસ્તુ સમજાવીશું. મોક કરતા રાઉન્ડ 1 ના કેટલા મેરિટ ઉપર ગયા એ પણ તમને સમજાવીશું. સાથે સાથે રાઉન્ડ 2 ની અંદર એવું લાગી રહ્યું છે કે જે પેલી ગવર્મેન્ટની સીટ્સ વધી હતી એ એડ થઈ શકે છે. હજી સુધી ફાઇનલ નોટિફિકેશન અપ્રુવલ નથી આવેલું. એ અપ્રુવલ આવી જાય તો રાઉન્ડ 2 માં તમને એનો બેનિફિટ પણ મળી શકે છે. તો આગળના રાઉન્ડમાં હંમેશા જવું જોઈએ. હજી એ સીટ્સનું ફાઇનલ થયું છે ગવર્મેન્ટ તરફથી, એઆઈસીટી ને જીટીયુ નું અપ્રુવલ આવવું જ જોઈએ. રાઉન્ડ 2 માં આવશે તો એ એડ કરી દેવામાં આવશે. આઈ હોપ હવે કોઈ આપના ડાઉટ રહેતા હશે નહીં. તો મેક્સિમમ મિત્રોને શેર કરજો. મળતા રહીએ છીએ. બાય બાય.